બોલો સદગુરુ મહારાજ કી જય। સત્ય સનાતન ધર્મ કી જય। સિદ્ધરામદેવ મહારાજ કી જય। જય બોલો આટલા બધા બેઠો છું જય તો બોલો। ભગવાનનું નામ લેવામાં હું કાંટા વાગે। બોલ શ્રી દ્વારિકાધીશ કી જય। ગિરનારી ગુરુદત્ત મહારાજ કી જય। ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरु कृपा ज्ञानमूलं गुरुमूर्ति मोक्षमूलं गुरु कृपा। सद्गुरु ना चरणे नमो ए मानो प्रेम प्रसाद दया करी मने दीजियो तो हरि रस अमृत दया दया करी मने दीजियो हरि रस अमृत सद्गुरु नी प्रतिमा पाड़ से सद्गुरु नी प्रतिमा पाड़ से न करे सद्गुरानी से आखिर लगी रहे जो एकता वो तो वंश नहीं पण दे आखिर लगी रहे तुम्हारी एकता वो तो वंश नहीं पण दे। આજે અષાઢ સુદ બીજ છે જોકે બાપુની તબિયત થોડીક અત્યારે રાગે આવી છે અને મારી અત્યારે રાગે આવી છે। અમારી બેયની કઠણાઈ હતી 2-3-4 મહિના હોતા પણ ગાયક કલાકારો ઘણા બધા છે
વધારે સમય નહીં લઉં, પણ હું તો એક ગાયું હાટું ભીખ માગવા હાટું બેવું છું. બધા મને સાંભળ્યો. મને કઈ નવા જે મહેમાન આવ્યો એને આપણે સાંભળવા જરૂરી છે, પણ બીજા કઈ નથી શકતા. હું થોડું કહી શકું છું કે ગાયું હાટું કઈક આપજો. અહીંયા 1 રૂપિયો અમારે લઈ નથી જવાનો. ભગવાન જો કઈક અપાવે, મારો નાથ કઈક અપાવે, કારણ કે આપણે ત્યાં આખો દિવસ હશે એને જોયું હશે, કેટલું માણસ આવે, કેટલું માણસ જાય, કેટલું માણસ ખાય. કોઈ કહેતું નથી કે રામ ટેકરીનો ખરડો અમારા ગામમાં આવ્યો હતો. આ વાડ વગરનું ખેતર બાપુ હજારો માણા હરિહર કરે. ભલે હું એવું નથી કહેતો તમે બધું ખાઈ ગયા, આવતા હોય ને જાતા હોય ને ખાતા હોય ને જે કરતા હોય, પણ કહેવાનો મારો અર્થ કે આ ભજનનો ભાવ, ભજનનો પ્રતાપ કેવડો હોય. અહીંયા આપણે ભેગા થયા હોય, અહીંયા આપણે ભજનના સ્થળ ઉપર આવ્યા હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી કઈક ઈશ્વર અપાવે. એક મારા મિત્ર આવ્યા છે મોરબીથી, પોતે આહિર છે બાપભાઈ, એ હરિહર છે રામટેકરી ઉપર 11,100 રૂપિયા આપે છે. બોલો રામદેવજી મહારાજ કી. આહિર કુળાઓની માં જો હમીર ન હોત હયાત, તો દેવકી માતારો દીકરો કંસના હાથે કપાત. એવો આહિર અડાભેડ મારો મિત્ર ખાસ છે મોરબીથી. એ દર બીજે મારે મિત્રતા થયા પછી અહીંયા આવે છે, દર બીજે આવે છે. 11,000 રૂપિયા ગાયોના ઘાસચારામાં આપે છે. ધન્યવાદ. જેને જે ઈશ્વર અપાવે મોજથી. કારણ કે બાબુ કૃષ્ણ પરમાત્માને 11 વર્ષ 52 દિવસ ગોકુળમાં રહ્યા ને. જોકે જન્મ થયો મથુરાની જેલમાં, અને પછી વસુદેવ બાબુ મૂકવા ગયા ગોકુળમાં. હારી હારી મેળીઓ વાળાએ જાકારો આપ્યો કે આયા નહીં, આયા નહીં. કૃષ્ણ પરમાત્માના ઇતિહાસ સાક્ષી પૂરે છે. કારણ કે કંસની બાબુ ભી હતી. એ કે આ કંસના દુશ્મનને આપણે હંગરાય નહીં, નકર આપણને ખાવા ધાન નો રહેવા દે. એ કે આયા નહીં, આયા નહીં. એ તો અત્યારે બધા પુણ્યમું ભરે છે. બાકી જેથી કૃષ્ણ અહીંયા આવ્યો ને તેથી કીધું હતું ભાઈ આયા નહીં. તેથી બાપુ ગોકુળના ટીંબા ઉપર એક બાપુ આહિરનો દીકરો નંદ બાવો એમ કહેતો હોય કે હવે ઠાકર કરે ઠીક વી આવો. બાપુ એને આશરો આપ્યો તો ઈ આહિર. અને ઈ 11 વર્ષ 52 દિવસ ગોકુળમાં રહે. અને વસુદેવ મહારાજ કહે છે, સમાચાર મોકલાવે કે હું રથને મોકલું છું ને અમારા લાલાને મોકલી દેજો. અને આયા બાપુ નંદ બાવા અને માં જશોદાના કાળજા થડાક ઉછળક મીઠા થાવ. કાનો વિયો જાય, કાનો વિયો જાય, કાનો વિયો જાય. એટલો ગોકુળ હારે પ્રેમ કરેલો બાપુ. ગાયોની ગાયો, ગોવાળિયા, ગોપીઓ અને આખી ગોકુળની વસ્તી બાપુ કાનો કાનો થાય. અને કાનાને જવાનો જ્યારે તેડવા માટે આવે અને વાયા વાયા ખબર પડવા માંડી કે કાનાને હવે તેડવા આવે છે, કાનો મસૂરા વિયો જાય. તેથી બાપુ કોઈના મોઢા ઉપર નૂર નહોતું, ગાયું ખડ નહોતી ખાતી, કૂતરા ભહવાનું બંધ કરી દીધું. વિચાર કરજો, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત. એ હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ કોને કહેવાય? કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ કહેવાય. પ્રેમમાં તો મારા નાથને બાપુ તમારી ઝોપડી સુધી ધક્કો થાય એને પ્રેમ કહેવાય. અખિલ ભગવાનના માલિકને એમ થાય કે મારે આની ઝૂંપડીએ જવું છે. વિચાર કરજો કે દુર્યોધનના બત્રી ભાતના ભોજન મૂકી અને વિદુરની ભાજી ખાવા જો મારો નાશ જાતો હોય તો આ પ્રેમને વશ થઈને રાજી થયો છે. અકરો રથ લઈને આવે અને માં જશોદા કૃષ્ણને કહે છે કે કાના તું તારી માને કઈ કહેતો નહીં, મેં તને માર્યો છે બહુ, તું કહેતો નહીં. કૃષ્ણ કહે છે હું નહીં કહું માં, નહીં કહું. કે ઓલા ખાનણી આરે બાંધી દીધો તો એ તો તું કહેતો જ નહીં હો, નકર કે મને કે એના કાળજામાં કેટલું દુઃખ થશે. કે પણ માં શું કામ ચિંતા કરે છે, હું કાંઈ નહીં કહું મારી માને. કે કાના જો વયો જઈશ ને અમે કેમ જીવશું? નંદ બાવા કઈ બોલી નથી શકતા. મારા બાપ કેવડો પ્રેમ કર્યો છે અખિલ બ્રહ્માંડના માલિક. ચારે બાજુ બધા કહે છે કાનાને આડા પડે છે, રથમાં બે અને કાનાને હાલતા થાય. બધા આડા પડે, કાના રોકાઈ જા, કાના રોકાઈ જા.
અને રાધાજીને ખબર પડી કે કાનો જાય છે એટલે એ કે જોડે ભેગું નહીં થાય. હવે કાનો જ્યાં હોય ત્યાં પણ કે દરવાજે ઉભી રહું, ત્યાંથી જ નીકળશે ને રસ્તો. અને દરવાજે આવીને માં રાધા ઉભી છે અને કૃષ્ણ ત્યાંથી રથ આમ લઈને નીકળ્યો ને, રાધાજી કઈ બોલ્યા નથી બાપુ. પણ રાધાની અને કૃષ્ણની બાપુ ચાર નજર ભેળી થઈ ને, રાધાની આંખમાં તો આહોડાની ધાર થઈ, પણ કૃષ્ણની આંખમાં આહોડાની ધાર થઈ ગઈ. બોલી એ કઈ ના ક્યાં. શું કામ? કે તમારો ને મારો જો ભાવ હોય, તમારો અને મારો પ્રેમ હોય તો આંખ વાત કરી લે, મોઢેથી બોલવું ન પડે. રાધાજી બાપુ આમ કૃષ્ણની સામે જોઈ, બોલતા નથી પણ બાપુ એની આંખો એમ કહે છે, કાના કાના દુનિયાનું જે થવું એ થાય, પણ હવે હું ક્યાં જાઉં. અને અખિલ બ્રહ્માંડનો માલિક એ બોલ્યા વગરનો કહે છે કે આ ધરતી ને સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી મારું નામ લેવાય, પણ મારા પહેલા તારું નામ લેવા છે. એટલે આજે દુનિયા રાધા કૃષ્ણ કહે છે, કૃષ્ણ રાધા નથી કહેતા. મારી પહેલા તારું નામ લેવા છે, તું ચિંતા ન કર. નીકળી ગયા અને કૃષ્ણને જમવા માટે બાપુ જ્યાં ગોરસ પીરસે ને બાપુ, કૃષ્ણ બાપુ ઉભો થઈને ભાગીને બારો ગયો જાય. એકવાર જમવા બેઠા, માએ ગોરસ પીરસ્યું, ઉપલા માળમાં જઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુસકા મૂકીને લડવા માંડ્યો. ઓઢવને માં કહે છે, જાતો આ કૃષ્ણ કેમ ભૂખ્યો ભૂખ્યો એક થાળી મેં પીરસી છે અને થાળી ઠેબુ મારીને ઉભો થઈ ગયો. ઉપલા માળ ઉપર જઈને ઓઢવ કહે છે કે લાલા હું કામ ને રડે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે મારી માને કહેજો કે મને ખાવામાં કોઈ દી ગોરસ નો પીરસે, હું ચટણી ને રોટલો ખાઈને જીવીશ. ગોરસ મારી થાળીમાં આવે ને, ગોરસ હું મને ગોકુળ દેખાય છે, ગોકુળની ગોપીઓ દેખાય છે, ગોકુળની ગાયો દેખાય છે, મારા ભાણામાં કોઈ દી ગોરસ ન પીરસે એમ કહેજો. ત્યારે ઓધવને એમ થાય છે ક્યારો ગોકુળમાં ના એટલો બધો પ્રેમ કર્યો છે આ બધા, કે મારે અહીંયા જઈને જાણવું છે આને એટલા યાદ કેટલાક જણા કરે છે. અહીંયાથી ગોકુળમાં આવે અને ગોકુળ નામ ગેટ ની માલિકો જાય ને, તે બે ત્રણ સાહેલીઓ પાણી ભરવા માટે નીકળી. એને કીધું કે મારે નંદ બાવાના નેહડે જવું છે. ક્યાંથી જવાય? તો કે ક્યાંથી આવો છો? કે મથુરાથી આવો છો. તો કે ઓલા કાળિયા મોકલ્યા છે ને તમને? એ કે હા. તો કે નથી દેખાડવું. ઓધવજી હાલતા થઈ ગયા. એમાં બે ત્રણ દીકરીઓ આમ ધરતીમાં ચિત્ર દોરતી હતી, આમ જમીન ઉપર ચિત્ર દોરતી હતી. અને ઓધવજી આવીને જોયું ને બાપુ કૃષ્ણનું ચિત્ર બનાવતી હતી. આ વાંકડિયા વાળ ને મોરપીંછ ને હાથમાં વાંસળી ને ગલગોટીયું મોઢું. પગ નો બનાવ્યા અને પગ બનાવ્યા વગર દીકરીઓ હાલતી થઈ ને, ઓધવે કીધું કે દીકરીઓ આ ચિત્રને અડધું કામ મૂક્યું, પગ તો બનાવો. ત્યારે એ કહે છે કે પગ હતો એટલે તો વાગી ગયો, કે પગ નથી બનાવવા. ઓધવને બાપુ કંપારી આવી છે કે ચિત્રમાં જો આને આટલો ભરોસો હોય તો જીવતા જાગતા કાના ઉપર આને કેટલો ભરોસો છે. એમાં આગળ જાય ને એક ભાઈ મળ્યા, એને કીધું મારે નંદ બાવાના નેહડે જવું. ક્યાંથી જવાય? કે જે આ પાણીનો ધોરિયો હાલ્યો જાય ને એ અમારી ગોકુળની ગંગા છે, એમાં કે પગ નો બોલતા હોય કે આ ધોરિયે ધોરિયે હાલ્યા જાવ કે નંદ બાવાના નેહડે થી આવે છે. કે અહીંયા ગોકુળની ગંગા ક્યાંથી? કે કૃષ્ણ અહીંથી ગયો ને, કીધું ને નંદ બાવાનો નેહડો રોવે છે, નંદ બાવા રોવે છે, જશોદા માં રોવે છે, ગાયો રોવે છે, ગોપીઓ રોવે છે, બધાના આહુડા ભેગા થઈને ધોરિયો હાલ્યો છે, અમારી ગોકુળની ગંગા છે. ઓધવને થયું કે હવે આમાં મારે નંદ બાવાના નેહડે જઈશ તો અહીંયા ચિત્ર કેવું છે. એમાં એક ભગો ચારણ હામો મળ્યો અને ભગા ચારણ ને પૂછે છે કે નંદ બાવાના નેહડે જવું હોય તો ક્યાંથી જવાય? અને એ કે તમે મથુરાથી આવ્યા? તો કે હા. અને ભગો ચારણ બાબુ કહે છે, શું કહે છે? એ ઓધવજી મારા મારા વાલાને ઓઢીને કેજો મને તો મનાવી લેજો ને. એવો ધવજી મારા વાલા
વઢીને કેજો એ વઢીને કેજો મથુરાના રાજા થયા ભુવાઓને ભૂલી ગયા છો મથુરાના રાજા મથુરાના રાજા થયા છો ભુવાઓને ભૂલી ગયા છો માતાજી ના મોઢે એવો ધવજી એમ મારા વાલા કેજો મને તો મનાવી લેજો એવો ધવજી એમ મારા વાલાને વધીને કેજો એ વધીને કેજો જાઓ જાઓ એક વાર માતાજી ન મોઢે એક વાર ગોકુળ માતાજી ન મોઢે ગાયું ને હંભાળી જાઓ એવો ધવજી એમ મારા વાલાને વધીને કેજો મને તો મનાવી લેજો એવો ધવજી એમ મારા વાલાને વધીને કેજો એ વધીને કેજો
વાલાની મરજી મારે કે જણાવી દઈશું વાલાની મરજી મારે છું જે કે તે લાવી દેશું ઉપજાને પટરાણી એમ કેશું એવો ધવજી એમ મારા વાલાને એવઢીને કેજો મને તો મનાવી લેજો એવો ધવજી મારા વાલાને વધીને કેજો વધીને કેજો વાહ ઉપજા શરણે તારી તમે વાલા માના મારી ઉપજા રંગે કાળી તમે વાલા માના મારી આવી જોડી ક્યાંય નો મેં મારી એવો ધવજી એમ મારા વાલાને વધીને કેજો મને તો મનાવી લેજો એવો ધવજી એમ મારા વાલાને વધીને કેજો વધીને કેજો
તમે ભક્તો એવી અમને ધારા તમે ભક્તો એવી અમને ધારા ગુણ ગાઈ ભગવાન એવો ધવજી એમ મારા વાલા એવો કહેજો મને તો મનાવી લેજો એવો ધવજી એમ મારા વધુને કહેજો એ વધુને કહેજો રાણો ભણે આવી યાદ રૂપ ને ગુણ કોઈ દી માગ્યા ન મળે અને માગ્યા ઈ ન મળે કોઈ દી માં પણ સમજણ ને એ કોઈ દી ભાડે ન મળે ભૂદરા એ તું ભાડે ન મળે ભૂદરા રૂપ ને ગુણ માગ્યા ન મળે માગ્યા મળે નહીં ક્યાંથી માન અમને પાણી ન પાયું અમને આવો ન કીધું પણ હવે તને 100 ગ્રામ ગામમાં હળદર નથી દેતું તને પાણી કોણ પાય અરે આવતડા એંધાણ મળવામાં જે માઠપ કરે એ શું રાકા પાથરે પ્રાણ આચો ભરઠિયો ભણે એવી બાપુ માં હોય એવી જનેતા હોય તારે જ બાપુ એવા દીકરા જન્મતા હોય છે ધરાવીને ધાનનો નીપજે કોડવીને માડુનો હોય જેહળ જખરા નીપજે જેની જનેતા ઓથલ હોય સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈથી ન થઈ શકે હું તો બહેનોને ખાસ ભલામણ કરું છું બહેનો ધારે એવા દીકરા દીકરીઓ બાપુ આજે ઈ આટી સમય કાંઈ ગયો નથી ગયો બગડ્યા તો આપણે બગડ્યા છે સમય બમે તો જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે કાંઈ બગડ્યું નથી આપણામાં કઈ ફેરફાર થઈ ગયો શું ભલામણ આપણી જનેતાઓની વાત કરી છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ખોળામાં રમે અને રામાયણ ને ગીતાના બાપુ પાઠ ભણાવી દે અરે ઉદરમાં હોય અને રામાયણ ગીતા વાંચી અને ઈ એમ કહે કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન કોઈ દી માય કાંગલું ન બને મારું સંતાન આપને ટેકો દેવું થાય કુમારી માને હોવી જોઈએ બહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જીવી જાય કઈ છે નહીં રામ સંસ્કૃતિ તો બાપુ માં જેવા ધારે એવા દીકરા એના ધાવણમાં બાપુ એવી શક્તિ હોય માં જેવા હું તો એમ કહું કે માં ઉદરમાં સંતાન હોય ને 5-5 પાના રામાયણ ને ગીતાના વાંચજો ને બાપુ જો સંતાન મોળું પાકે તો હું ભજન ન ગાઉં બાપુ રામ આપણા સંતોની તાકાત આપણા ગ્રંથોની તાકાત જોવી હોય ભગવાન એક હારો દીકરો દે હારો શું અહીંયા ગોદામ છે અહીંયાથી હારા દઈ દે પાદરા એની માટે વાપવું પડે બાપુ જનેતા વાવે તો જ થાય જનેતાને ખુમારી હોવી જોઈએ મારે મારો દીકરો ગોપીચંદ ભરતરી જેવો કરવો છે મારી દીકરી ગંગા સતી પાનબાઈ જેવી કરવી છે બાપુ આજે એ દીકરી થાય ન થાય એવું વાત નથી ખાવા ધાન નહોતું તેથી આવા દીકરા થયા અત્યારે તો મૂક્યાનો માર્ગ નથી અત્યારે ધારો એવા દીકરા તમે પેદા કરી શકો
પણ જે દી ઉઠ્યો છે આ ફેશનમાં, કીધાની વાત જ નથી. હું તો આ બળાપા કાઢું, બાકી ખબર બધાય છે, કોને ખબર નથી. અરે મારા બાપ દેહના પ્રદર્શન ન હોય, દીકરીઓ તો શક્તિનો અવતાર છે, બાળીને ભસ્મ કરી દે તાકાત છે દીકરીમાં. દેહના પ્રદર્શન કરીને શું સાબિત કરવું છે? અને તમે ધારો એટલી દુનિયા હારી છે એમ તમને લાગે છે? રામાયણનો દાખલો, એક સીતાજી જો રથને માફ કરજો લક્ષ્મણ રેખાને ઓળંગી જાય અને સીતાજીનું કે હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ, પતાવી દે રાવણને એક સેકન્ડમાં. ઈ માં ભગવતી હતી. પણ આજની દીકરીઓ માટે એને કેળો પાડ્યો, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું એને લખી લેજો, દીકરી હોય, બાપ હોય, માં હોય, વહુ હોય, આવું હોય, જે હોય, લક્ષ્મણ રેખા ટપી ઈ ગઈ. રાવણ મર્યા એમ માં ન રહેતા, ગામો ગામ છે. હા, રાવણ મર્યા નથી. અમે તો બધા પ્રોગ્રામમાં જઈ, અમને ખબર હોય. એટલે તમે ધારો છો એટલી દુનિયા હારી નથી, સમજવું હોય તો સમજી લેજો. બહુ વિચારવા જેવી વાત છે. નકર મને તો એમ થાય જીવે એવો સમય આવ્યો છે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું આવ્યું છે. આમાં જીવતા નો આવડે તો આંટો છે એવું નથી લાગતું. અરે લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાત બાપુ કોઈ દી ફાટે પણ ફીટે નહીં. જેની ખાનદાની હોય ઈ કોઈ દી બાપુ બીજું બોલી શકે એવી બાપુ મામાં કઈક શક્તિ હોવી જોઈએ, મામાં કઈક તાકાત હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ નો જન્મ કરાવે માં ભગવતી જીજાબાઈ, અને હાલડામાં હોરાવીને માં ભગવતી જોગમાયા. શું એ હાલડા ગાવાના બંધ થયા? લગન ગીત ગાવાના બંધ થઈ જાય. બોલો, લગનમાં ગૌરા ગાના લગન ગીત ગાવા જ ભાડે બોલાવવાની હોય. બોલો, આપણી બાઈઓ તો લગન પતિ જતા હોય તૈયાર જ થતી હોય. આપણે તક બધું પતી ગયું, ચા હોય તૈયાર થવું. ઈ જે આપણી સંસ્કૃતિ હતી, આપણી બેનો દીકરીઓ જે ગાતી હોય, ગાડામાં જાન જાતી હોય, બાપુ ઈ જે બધા ગીત હતા. ઠીક છે, મોટી મોટી બેનો છે એમને કદાચ આવડે, આતરની બેનો કોક ને કયો તો ઈ માયલું એકદું ગીત ગાય. ભોહણીઓ વાળી દીધો, ભોહણીઓ. એક હાલડો માં ભગવતી જીજાબાઈ ગાય ને, ઈ ભલે ઘોડિયામાં હુતેલું હોય, 2 મહિનાનો 4 મહિનાનો સીવો, પણ એને બાપુ માલકોર ખુમારી આવી જાય. બાપુ આ માં ભગવતી જીજાબાઈ ના હાલડા બે 3 કડી ગાય લો ગાય દઉં. એ જીયા ભમાયું બેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાલ રે, જીજાબાઈ ને આવ્યા બાલોડાન માથે ચોળે, હણાણ ડોંગરા ડોલે, શ્રીવાદીન નીંદ રૂનાવે, માતા જીજાબાઈ બોલાવે. રામ લક્ષ્મણ ની પેટમાં પોઢી ન સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત ને, બાળ રામ લક્ષ્મણ ની વાત. માતાજી ને મોક દે દીધી, ઉડી એની મોક દે દીધી. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીન નીંદ રૂનાવે.
માં ભગવતી જીજાભાઈ શિવાને કહે છે બેટા તારે હોવું એટલું હોઈ લેજે હો, દુશ્મનનો દાટ વાળવા માટે જવું છે, પછી અહીંયા હોવાનો ટાઈમ નહીં રહે. હુરાવતી હુરાવતી માં ભગવતી એના દીકરાને કહે છે સુઈ લેજે માર કેસરી રે તારી હિંદવાળું દોએવા, હુઈ લેજે મારા કેસરી રે તારી હિંદવાળું દોએ વાટવે તારી હિંદવાળું દોએવા. કાલે કાળા યુદ્ધ ખેલાશે વાટાણું ક્યાંય રહેશે, શિવાજી નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે. જય હો જય હો બાબા. શિવાને ખોળામાં લઈ અને પૈપાન કરાવતી વખતે માં ભગવતી કહે છે, શું કહે છે? ભાવી લેજે મારા પેટ ભાવી લેજે ખૂબ દ્રપીને ભાવી લેજે મારા પેટ ભાવી લેજે ખૂબ દ્રપીને યાદ રે ખૂબ દ્રપીને. કાલે કાળા યુદ્ધ ખેલાશે આવા મોટી ધાનની વેળા રેસે નહીં રણ ખેલોડા, આવા મોટી ધાનની વેળા શિવાજી નીંદ રૂનાવે માતા જીજાબાઈ જીવાવે. જય હો જય હો જય હો જય હો. વાહ વાહ જીજાબાઈ કહે છે આપણે નાનો દીકરો હોય ને રમકડા આપતી ને એની માં રમકડા આપતી આપતી કહે છે કે આજ બેટા જેટલું રમવું એટલું રમી લેજે, પછી તારા હાથમાં તલવાર આવશે, રમકડા બમકડા નહીં આવે. તેથી મારો મારો કાપો કાપો થતું હોય એમાં તારે રણમેદાનમાં હોહરા નીકળવાનું છે બેટા, પછી તું જીવતોય ભલે અને મરી જાતોય ભલે. ઈ માની ભલામણ એટલા માટે કહે છે ઘૂઘરા ઘાવણી પોપટ લાકડી ફેરવી લેજો ઘૂઘરા ઘાવણી પોપટ લાકડી ફેરવી લેજો યાદ રે બેટા ફેરવી લેજો. બેદી તારા હાથ રેવાની રાતી બાંભોળ ભવાની શિવાજી નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે.
માતા દિલ જો બે વડગા આજ માતા લેતી ચૂમિયો રે બેટા દિલ જો બે વડગા રે બેટા દિલ જો બે દે તારા મોઢડા માં દે ગોવા ધાર કોપ મંડાવે શિવાજી નીંદ રૂનાવે માતા જીજાબાઈ બોલાવે જય હો જય હો જીજાબાઈ કે છે બેટા હું આજ તને છે ને ફૂલડા જેવી પથારી પાથરી દઉં છું પણ તારા 20 વર્ષ 22 વર્ષ થાય રણમેદાની માલપા મારો બાકા જીક બોલતી છે ને તેથી હું પથારી કરવા નહીં આવું એટલે માં હાલડામાં ભલામણ કરે છે આજ માતા દેતી પાથરી રે કોણા ફૂલડા કેરી છે આજ માતા દેતી પાથરી રે કોણા ફૂલ ના કેરી છે રે કોણા ફૂલ ના કેરી છે દેદી તારી વીર પથારી પાથર સે વિષ બુજાડી શિવાજી નીંદ રૂનાવે માતા જીજાબાઈ બોલાવે શિવાજી નીંદ રૂનાવે માતા જીજાબાઈ બોલો માં મન હાથે નાન પડતે દે હાંભરે ઈ મોટાઈ ની બધી મજા એ મને કડવી લાગે ખજીજાબાઈ ને શિવાજી જન્મો છો તલવાર કેરી ધાર પડે ધર્મ રાખ્યો છો પડકાર કરતી પુત્ર ને મરજે બેટા મેદાન યારી રમણી અમર છે આજમાઈ અમર છે ઇતિહાસ છે ઇતિહાસ બોલ રામદેવજી મહારાજ કી સદગુરુ ને બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો જય માતાજી જય શ્યામ